અને ગર્ભસ્થાપન, ફર્ટિલાઇઝેશન એન્ડ ઇમ્પ્લાન્ટેશન. સંવનન અથવા મૈથુન દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિમાર્ગમાં ઠાલવવા અથવા મુક્ત કરવામાં આવે છે. ચલિત શુક્રકોષો ઝડપી તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહિનીના ઇથમસ અને તુંબિકીય જોડાણ સ્થાને પહોંચે છે. અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે. ફલન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એકસાથે તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે. આ જ કારણે બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણ એટલે કે ફ્યુઝનની પ્રક્રિયાને ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન કહે છે. ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફારોને પ્રેરે છે જે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે. આથી તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે, જે દ્વિતીયક પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે. પરિણામે દ્વિતીય ધ્રુવકાય એટલે કે સેકન્ડરી પોલાર બોડી અને એકકીય અંડકોષ એટલે કે ઓટિડનું નિર્માણ થાય છે. તરત જ શુક્રકોષનું એકકીય કોષકેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષકેન્દ્ર જોડાઈ દ્વિકીય ફલિતાંડ બનાવે છે. બાળકની જાતિ આ તબક્કામાં નક્કી થાય છે. સ્ત્રી માનવની માદામાં રંગસૂત્રની ભાત રૂઢિગત પદ્ધતિ XX અને તે જ રીતે નર એટલે કે પુરુષમાં XY હોય છે. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો અંડકોષો X લિંગી રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જનનકોષો એટલે કે શુક્રકોષો માં લિંગી રંગસૂત્ર X કે Y ધરાવે છે. આથી 50% શુક્રકોષો X રંગસૂત્રો ધરાવે છે, જ્યારે બાકીના 50% Y ધરાવે છે. નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ XX કે XY રંગસૂત્ર ધરાવે છે, જેનો આધાર X કે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર છે. ફલિતાંડ XX રંગસૂત્રો ધરાવે છે તે માદા શિશુ વિકસે છે, જ્યારે XY રંગસૂત્રો ધરાવતા ફલિતાંડ નર શિશુમાં વિકસે છે. તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ કહેવું સાચું છે કે બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે, નહીં કે માતા દ્વારા. ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય ત્યારે તેમાં સમવિભાજન એટલે કે માઇટોટિક ડિવિઝન શરૂ થાય છે, જેને વિખંડન એટલે કે ક્લીવેજ કહે છે, અને 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે, જેને ગર્ભકોષ્ઠી કોષો એટલે કે બ્લાસ્ટોમર્સ કહે છે. ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા કહે છે. મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધે છે તેમ તે ગર્ભકોષ્ઠ કોથળી એટલે કે બ્લાસ્ટોસિસ્ટમાં રૂપાંતરિત થાય છે. ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષક કોષો એટલે કે ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે, અને પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહ અંતઃકોષ સમૂહ કહેવાય છે. ત્યારબાદ પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે અને અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત પામે છે. જોડાણ બાદ ગર્ભાશય કોષો એટલે કે યુટેરિન સેલ્સ ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે, જેને ગર્ભસ્થાપન કહે છે, અને તેને ગર્ભધારણ એટલે કે ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે.